હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. એસ્ટ્રો 9ના આજના કાર્યક્રમમાં આપે વોટ્સઅપ SMS દ્વારા અમને જે સવાલો લખીને મોકલ્યા છે એ તમામ સવાલોના જવાબ આપીશું અને આપના સવાલોના જવાબ આપવા માટે આજે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજના આ કાર્યક્રમની અંદર આપના તમામ વોટ્સઅપ મેસેજને અમે વિસ્તારથી વાંચ્યા છે અને તેમાંથી અમુક પ્રશ્નોને અમે પસંદ કરીને આજે તે સવાલોના જવાબ અમે આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું. તો ચાલો જોડાઈ જાઓ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. અનેક સવાલો આપને જ્યારે મૂંઝવે છે, આપને ક્યાંક અટકાવે છે, ત્યારે આપને માર્ગદર્શનની જરૂર પડે છે. પણ આપે મૂંઝાવવાની જરૂર નથી, અટકવાની જરૂર નથી, કારણ કે આપની સાથે એસ્ટ્રો 9 છે અને આજે આપણા કાર્યક્રમમાં યકીનભાઈ જાની જોડાયા છે. યકીનભાઈ, આખરે ઘણા બધા સવાલો આપણા મનમાં ઉઠતા હોય છે, પણ અત્યારે સૌથી મોટી વૈશ્વિક સમસ્યા છે વોર. આમ તો વોર જે દેશોમાં થઈ રહી છે ત્યાં તો તકલીફ છે, પણ તેને કારણે અન્ય દેશોની અંદર પણ તકલીફ અત્યારે જણાઈ રહી છે, કારણ કે તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ઘણી બધી બાબતો ઉપર તેની સીધી અસર વર્તાઈ રહી છે. ભારત પણ તેમાંથી બાકાત નથી, ગુજરાત પણ નહીં. પણ આ પરિસ્થિતિને લઈને લોકોના જે ધંધા રોજગાર ઉપર, તેમના જીવન જરૂરિયાતની જે અવેબિલિટી છે તેની પર અસર પડી રહી છે. આ પરિસ્થિતિઓ આખરે ક્યાં સુધીમાં આખરે સરખી થાય તેવું લાગી રહ્યું છે? જો પહેલાં તો હું તમને કહું છું કે આ પરિસ્થિતિ મેં પહેલાં કીધું એ પ્રમાણે 3 તારીખ જે ગઈ અને 7 તારીખ ત્યાંથી સોલ્યુશન આવ્યું. હવે 7 તારીખે ટ્રમ્પે સીઝ ફાયર કર્યું. હવે હું કહું છું કે હજી પણ એક 24 એપ્રિલે એક નાનું મોટું થશે, પણ ઇટ્સ નોટ ટુ મચ બિગ, એટલે બહુ ગભરાવાની જરૂર નથી. અહીંયા જે સતત ડર રહ્યા કર્યો છે, આગળ તમને 1 મહિના સુધી ડર રહેશે અને ડરની અંદર સારું થશે. પણ જ્યારે તમને કન્ફર્મ થશે કે આ ડર નથી, હવે સારું છે, ત્યારે હું માનું છું જૂન મહિનાથી જ્યારે ગુરુ બદલાશે ત્યારે તમને ઇમ્પેક્ટ વધારે સારી દેખાશે. એટલે બહુ ડરવાની જરૂર નથી. પણ જ્યોતિષ પ્રમાણે જો એક વાત ફરીથી આ એક વાત સાથે વાત કરું છું કે જો ડોનાલ્ડ ટ્રમ્પનો જે જન્મ થયો હતો ને, એનો જન્મ થયો એ દિવસે ગ્રહણ હતું. પછી અલી ખામનાઈ જે મરી ગયો, ઈરાનનો જે પ્રમુખ હતો, એનો પણ જન્મ ગ્રહણના દિવસે થયો હતો. અને બેન્જીયાઈ નીતુન્યાઈ જે છે ઇઝરાયલનો પ્રાઇમ મિનિસ્ટર, એ બી ગ્રહણના દિવસે જન્મ્યો હતો. હવે જે દિવસે અલી ખામનાઈ મરી ગયો એ દિવસે પણ ગ્રહણ હતું. અલી ખામનાઈનો જે પુત્ર છે એનો જન્મ પણ ગ્રહણના આગલા દિવસે થયો હતો અને જે 12 અધિકારીઓ મરી ગયા એમાંના 2 અધિકારીઓનો જન્મ પણ ગ્રહણના દિવસે થયો હતો. આ ગ્રહણમાં જન્મેલા લોકો આખી દુનિયાને કેટલી હલાવી રહ્યા છે જે તમને દેખાય છે. એટલે એનો મતલબ શું થાય? જો વિશેષ સમય દરમિયાન જો કોઈ જન્મ થયો હોય તો એને જો સત્તા મળે તો એનો ઉપયોગ અથવા દુરુપયોગ કરી શકે છે. આ ગ્રહણના સમય દરમિયાન જેમ આપણે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર પાસે કમાન્ડ હતી, ઈરાનના પ્રાઇમ મિનિસ્ટર પાસે કમાન્ડ હતી, ને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો છે, જો વૈશ્વિક હાલત આ ત્રણેયના લીધે કેવી હચમચાઈ ગઈ છે, કારણ કે આ ત્રણેય લોકો ગ્રહણના દિવસે જન્મ્યા હતા અને એની ઇમ્પેક્ટ ક્યારે થઈ? ગ્રહણ વખતે. અને અત્યારે એનું સોલ્યુશન શું છે? કેતુ મઘા નક્ષત્રમાં છે, એટલે પત્રુના નક્ષત્રમાં છે. જે પણ લોકો એના માતા પિતા અથવા તો એના પૂર્વજોને દુઃખ આપશે અથવા તો એની પૂજા અર્ચના કરશે અથવા તેને સંતોષ કરશે, હું માનું છું આ સમય દરમિયાન એમને અચાનક બહુ મોટો ફાયદો થશે અને આમાંથી આ સમયમાંથી નીકળી જશે. બિલકુલ. અને આ તમામ પરિસ્થિતિઓ આખરે એટલી વિકટ છે કે તેને કારણે વિશ્વના દરેક વ્યક્તિ પર તેની નાની મોટી અસર પડતા રહી છે. પરંતુ એસ્ટ્રો 9 કાર્યક્રમની અંદર પણ આખરે જે લોકોને પોતાના જીવનની અંદર કષ્ટ લાગી રહ્યું છે, નકારાત્મક બાબતો લાગી રહી છે, ક્યાંક અટવાયા મૂંઝાયા છે, તેના સવાલો આપણી પાસે આવી ચૂક્યા છે. સૌથી પહેલો જે સવાલ છે તે આર્યન પંચાલનો છે કે જેઓ અમદાવાદથી પોતાની સમસ્યા લખી મોકલે છે. જન્મ તારીખ છે 9 જૂન 2002 અને સવારે 4:36 જન્મ સમય છે. જન્મસ્થાન અમદાવાદ. તેમને નોકરીની ચિંતા સતાવી રહી છે, સાથોસાથ તેમના લગ્નનો યુગ ક્યારે આવશે તેને લઈને પણ તેઓ સવાલ પૂછી રહ્યા છે. આખરે આ તમામ સવાલોના જવાબ કુંડળી દ્વારા આપની પાસેથી માર્ગદર્શન ઈચ્છે છે. જો ગુરુની મહાદશા એમને ચાલે છે અને એમની કુંડલીની અંદર જે ગુરુ છે એમની પોતાના 2nd હાઉસમાં છે, એટલે કર્ક રાશિમાં છે. એમનું લગ્ન છે મિથુન લગ્નમાં ચંદ્ર અને બુધ છે. હાલ સારી વાત એ છે કે અત્યારના સમય દરમિયાન એ જે પ્રશ્નો હતા જે નોકરીના, એવું માનું છું એમને ઘણો બધો સહન કરી લીધો છે. આવનાર 15 દિવસ પછી તરત જ 15 જ્યારે સૂર્ય પોતાની રાશિ બદલી કાઢશે અને મેષ તરફ જશે, એટલે એમના જે લાભ સ્થાન છે ત્યાં આગળ આવશે, ઊંચોનો થઈ જશે. અને બુધ પણ ત્યારે રાશિ બદલી ચૂક્યો હશે, એટલે શનિ સાથે અને મંગળ સાથે પણ આવશે. એ સમય દરમિયાન તરત જ એમને 15 તારીખ પછી નોકરીના યોગ ઊભા થાય છે. મેરેજ માટેના યોગ છે હું માનું છું 1.5 વર્ષ પછી, જ્યારે સૂર્ય ગુરુ પોતાની રાશિ બદલી અને સિંહ રાશિમાં આવે. પણ એમને મેરેજ બહુ સમજી વિચારીને કરવા જોઈએ, કારણ કે અહીંયા સિંહસ્થ શુક્ર
છે. એટલે હું માનું છું કે આવનાર 1 વર્ષ પછી એટલે 2027ના સમય દરમિયાન 27ના એન્ડમાં મેરેજના યોગ ઊભા થાય છે. એ સમય દરમિયાન યોગ્ય પાત્ર છે કે નહીં વ્યવસ્થિત ચેક કરી અને પછી ઉતાવળે લવ મેરેજ કરવામાં પણ જો ઉતાવળ કરીને માત્ર પ્રસંગ એટલે માથે છોકરીનો દેખાવ સારો છે એવું કરીને પણ જો કરવામાં આવશે તો કંઈક અંશે નુકસાન થશે. તો પ્રોપરલી લોકોનું માર્ગદર્શન લઈ તમારે જ્યારે પણ કોઈ મુસીબત આવે તો વડીલોનું માર્ગદર્શન લેશો. વડીલો એટલે જે પણ ફિલ્ડના અનુભવી છે એનું માર્ગદર્શન લેશો તો સફળતા મળશે. 2-4 વારને પૂછી અથવા તો એનું ફેમિલી બેકગ્રાઉન્ડ છોકરીનું શું ચેક કરીને જો 2027ના એન્ડના સમય દરમિયાન જે વખતે મેરેજના યુગ ઊભા થાય ત્યારે કરશો તો સારું રહેશે. લગ્ન જીવન તમારું સુખી જ રહેશે. તો નેક્સ્ટ લકી જે વ્યક્તિ આપણી સાથે જોડાયા છે તે છે રાજ રાજાણી. જન્મ તારીખ છે તેમની 12 ઓક્ટોબર 1988 અને સવારે 7:37 જન્મ સમય તેમણે મોકલ્યો છે અને જન્મસ્થાન અમદાવાદ છે. તેમનો જે સવાલ સામે આવી રહ્યો છે પૈસા કે સ્થિતિને લઈને ખાસ તો તેઓ પૂછી રહ્યા છે અને લગ્ન ક્યારે થશે તે પૂછી રહ્યા છે. પણ સૌથી મોટો સવાલ એમનો એ છે કે અત્યારે તેઓ ભાવનગરમાં રહે છે પરંતુ હવે તેમને અમદાવાદ આવીને ધંધા રોજગાર કરવા છે, ઘર કરવું છે, માથે દેવું થઈ ગયું છે. એટલે કે પૈસા કે સમસ્યાઓ, વ્યવસાય રિલેટેડ સમસ્યાઓ અને લગ્ન, આ 3 પ્રશ્નો તેમણે એકસાથે લખી મોકલ્યા છે. શું હોઈ શકે તેમની કુંડલી દ્વારા માર્ગદર્શન? શનિ મહાદશા તમારી ચાલે છે અને કંઈક અંશે શુક્ર અને કેતુ તમારા સિંહસ્થ છે. આ એડવાઇસ ફરીથી, કારણ કે હું આવું ઘણીવાર બહુ રેર કહેતો હોઉં છું કે મેરેજ તમારા માટે યોગ્ય નથી. એટલે જ્યારે પણ મેરેજ કરશો બ્રેક થવાના ચાન્સીસ વધારે છે. કારણ કે કેતુ અને શુક્રનું કોમ્બિનેશન તમારી 5મા સિંહસ્થ, જે સિંહસ્થ રાશિ હોય એટલે ત્યાં આગળ કોમ્બિનેશન હોય એટલે એ વ્યક્તિ કાં તો મેરેજ ના કરે તો હિતાવ છે અથવા મેરેજ કર્યું છે તો બહુ પ્રોબ્લેમ થઈ શકે છે. સાથે સાથે તમારી સાથે ચીટિંગ પણ થઈ શકે. એટલે મેરેજ કર્યા પછી છોકરી ભાગી જાય અથવા તો ઘણા બધા એવા કેસ જોતા હોય છે. બધામાં નહીં પણ ઘણા બધા કેસમાં છોકરી માત્ર પૈસાના માટે જ આવતા હોય તો આવું તમારી જોડે થઈ શકે એવું છે. જે પણ તમારા પ્રશ્નો છે, હું આ એક એડવાઇસ છે કે તમે હજી નોકરી ધંધામાં વિશેષ 2 વર્ષનો સમય જશે પછી કંઈક તમને રાહત અનુભવશો. મને એક સજેશન આપું છું કે તમારા જે કુળદેવી છે એ કુળદેવીની આરાધના કરો અથવા તો તમારા કેતુ, મેં હમણાં આગળ જ વાત કરી, કેતુ જે છે અત્યારે એ તમારા સિંહસ્થ છે. તો હું તમને એક એડવાઇસ આપું છું, પિતૃઓની પૂજા અથવા તો સર્વ પિતૃ મનઃ કામના સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા આ મંત્રોનો જાપ. ચાંદીનું પાત્ર લેવાનું. ચાંદીના પાત્રમાં તમારે જો ચાંદીનું પાત્ર ના હોય તો કોઈ પણ લોટો લેવાનો, એમાં ચાંદીનો સિક્કો નાખી પાણીને પીપળે ચડાવવાનું. પીપળે ચડાવતા મંત્ર બોલવાનું કે સર્વ પિતૃ મનોકામના સિદ્ધિ કુરુ કુરુ સહા. અને પિતૃઓને પ્રાર્થના કરવાની, માગવાનું કે એ પિતૃઓ આ ચાંદીના અક્ષય પાત્રથી જે તમને મેં પાણી ચડાવ્યું છે તેનાથી તમે તૃપ્ત થાવ અને મને મારા જીવનમાં ધન ધાન્ય કોઠાળોથી ભરપૂર રાખો, યશમાન કીર્તિની વધારો થાય તેવું કરો. સાથે જો તમારા પિતા માતા અથવા તો તમારા દાદા કોઈ જીવતા હોય તો માનું સાક્ષાત એમને પગે લાગો, એમની જે પણ ઈચ્છાઓ પૂરી કરું. માનું છું ત્યાં આતડી ઠરી હશે તો તમારા પ્રોબ્લેમ દૂર થશે. અને કોઈ ગુરુ, સત્સંગી, સારા ગુરુનું સાનિધ્યમાં જઈ આ સમય મારે કેમ વીતો એની માર્ગદર્શનમાં લેશો. કારણ કે જ્યારે ગુરુ હોય, જ્યારે યોગી હોય ત્યારે એના સ્વર ઊંચા નીચા જે ડીપ જતા હોય તો એના સહવાસમાં બેઠાથી પણ સોલ્યુશન થાય છે. હું એક નાનકડી વાત કરું છું. જેમ કે કૌરવ અને પાંડવોનું જે મહાભારતનું યુદ્ધ થવાનું હતું તે સમય દરમિયાન ધૃતરાષ્ટ્રે રાજ જ્યોતિષને બોલાયા અને રાજ જ્યોતિષને પૂછ્યું કે તમને આ જે યુદ્ધ થવાનું એનું પરિણામ શું લાગે છે? તો રાજ જ્યોતિષ જોયું ને કીધું કે અહીંયા કૌરવો જીતી જશે અને તમારે દુર્યોધન છે રાજા બનશે. એટલે યુદ્ધ આગળ વધ્યું. થોડા દિવસો થયા, પાછું યુદ્ધમાં થોડોક અંશે કૌરવો હારતા હતા તો પાછા રાજ જ્યોતિષને બોલાયા કે તમે કહેતા હતા પણ આ તો જુઓ હજી પ્રશ્ન છે. તો કે ના હજી તો યુદ્ધ ચાલે, ચિંતા ના કરો, કૌરવો જીતશે, દુર્યોધન રાજા બનશે. અંતિમ સમયનું યુદ્ધ ચાલુ હતું અને એ સમય દરમિયાન કૌરવો હારી જાય એવા જ હતા. ફરીથી રાજ જ્યોતિષને બોલાયા અને રાજ જ્યોતિષે ફરીથી કુંડલી જોઈ. ત્યારે એમણે જોયું કે સાહેબ કુંડલી તો જોઉં છું દુર્યોધનની, પણ મને એવું લાગે છે કે રણભૂમિના મેદાનમાં કોઈક તો એવું વ્યક્તિ છે જે નક્ષત્રોની ચાલ બદલી રહ્યું છે. તો કૃષ્ણ ભગવાન ત્યાં પોતે હાજર હતા અને જે પણ પ્રકારના અવરોધો હતા સોલ્યુશન લાવતા હતા. તો કુંડલી તો રાજ જ્યોતિષ બરાબર જોઈ કે દુર્યોધન રાજા બનશે, પણ જ્યારે ભગવાન પોતે ઈચ્છતો હોય અને ભગવાન જ્યારે નિર્ણય લખતો હોય, જન્મ મૃત્યુ એના હાથમાં જ છે, તો નક્ષત્રની ભાષા અને દિશા બદલવાનું કામ એના હાથમાં હોય છે. એટલે ઘણીવાર નથી કહેતા કે જો આ તું તો મરી જ જતો પણ કંઈક તારા સારા કર્મ કામ કર્યા છે અથવા કોઈનું તમે સારું કર્યું છે તો સાક્ષાત પિતા આપણા એ ભગવાન સમાન છે. પિતા, માતા અને પૂર્વજો અને જો સાનિધ્ય, સારા વડીલોના સાનિધ્યમાં, યોગીના સાનિધ્યમાં, તો એનામાં શક્તિ છે કે સંતો કા કહેના હો જાના હોકે રહેતા હૈ. એનો મતલબ સંત કહેશે થશે તો કુંડલીમાં ના હોય તો બી થાય, કે સંતાન નથી, કુંડલી સારામાં સારા જ્યોતિષ કે તમારા સંતાન નથી અને કોઈ સંત કે થઈ જશે તો ભગવાન એની વાતને નાકારતું નથી અને એ કરી આપે છે. એટલે આવા સમય દરમિયાન સંતોના, સારા માણસોના સહવાસમાં રહેવાથી પ્રશ્નો દૂર થતા હોય છે અને એનાથી સોલ્યુશન થાય છે. હું કહું છું આ દિશા તરફ તમે આગળ વધશો તો 100% તમારો સમય આવનાર 2 વર્ષ પછી સારો જ રહેશે.
બિલકુલ યુકેનભાઈ, આખરે આ તબક્કે એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે. અત્યારે વિશ્વની જે પરિસ્થિતિઓ સામે આવી છે, ઘણા લોકો આપણા દેશથી અન્ય દેશોની અંદર જઈને કામ ધંધે વળગ્યા છે, પણ આ પરિસ્થિતિને કારણે તેમને અચાનક જ આ મુસીબત આવી ગઈ છે. અને ઘણા લોકો આ જે પ્રશ્ન હતો એમાં પણ એવું છે કે તેમને ભાવનગરથી હવે અમદાવાદ આવવું છે, એટલે કે સ્થાન પરિવર્તન કરીને ઘણીવાર આ પ્રકારે શું યોગ બનતા હોય છે સફળતાના, અને જો આવા વ્યવસાયિક સફળતાના યોગની સાથોસાથ આવી પરિસ્થિતિ આવે તો આખરે પહેલેથી તેનો કોઈ કયાસ લગાવી શકાય, શું ઉપાય કરી શકાય? જો હું કહું છું દેશકાળ સૌથી અગત્યનો છે. એટલે અત્યારે તમે જુઓ વિશ્વને પોતાનો સમજો તો દરેક દેશ કરતાં હું માનું છું ભારતમાં છું એટલા માટે હું પહેલેથી કહું છું મુસ્કુરાઈએ ભારત મેં હો. ભારત દેશની અંદર જે પણ વ્યક્તિ છે એ સારું છે. 100% બહારની અસરો આપણા ઉપર થશે પણ એટલી બધી નહીં. હા, માણસ ડેવલપમેન્ટ થવા માટે અહીંયાથી બદલાવ 100% છે અને આ સમય બદલાવનો જ છે. કેવી રીતે? તથા પિંડે તથા બ્રહ્માંડે, જે બ્રહ્માંડમાં ઘટના ઘટે ત્યાં થશે. અહીંયા અમેરિકાનું વર્ચસ્વ ઘટી જવાનું છે અને આવનાર સમયમાં ભારત અથવા ચાઇના એ આગળ આવશે. તો જ્યારે પરિવર્તન થવાનું છે ત્યારે આ પરિવર્તનના સમય દરમિયાન તમારે સાહસ જરૂરી છે. વિપરીત પરિસ્થિતિમાં લોંગ ટર્મ વિચાર કરીને જો પ્લાનિંગ કરવામાં આવે, ગભરાવાની જરૂર નથી, ડેવલપમેન્ટ રાખવાની જરૂર છે. હું માનું છું કે તમે 5-7 વર્ષ પછીનો સમય જોશો તો આ સમય બહુ જ સારો છે. જૂન મહિના સુધી અથવા ઓક્ટોબર મહિના સુધીમાં એક નાનકડો પ્રશ્ન થશે, પછી પ્રશ્નો નથી, પછી 2032માં આવશે. પણ ત્યાં સુધીનો જે ગાડી આગળ વધી છે એનું શું? તો ખરાબ પરિસ્થિતિમાં પોઝિટિવ વિચાર કરીને અત્યારે બદલાવ કરવાની જરૂર છે. આ સમય દરમિયાન જે ગ્રહો છે એને સમજી લેવાની જરૂર છે, એ માર્ગદર્શન રીતે આગળ વધવાની જરૂર છે અને એમાં ગભરાવાની જરૂર નથી. હું માનું છું ડેવલપમેન્ટનો સમય છે, ઉત્તમ સમય છે, આ જ સમય છે. અત્યારની તો ક્યારે જ્યારે બધું સારું થઈ જાય ત્યારે બધાને ખબર પડે છે સારું છે, પણ જ્યારે બધું ગૂંચવાયેલું હોય ત્યારે હું માનું છું 10માંથી 2 માણસ જ આગળ વધતા હોય છે. તો એમાં આપણે કેમ ના હોઈ શકે? આપણે સાહસ, હિંમત અને ધૈર્ય સાથે હું જવાબદારી સાથે કહું છું કે ગ્રહો એટલા ખરાબ નથી જેટલું તમારું માનસ ખરાબ થઈ ગયું છે. સમય સારો છે, ધીમે ધીમે તમને ખબર પડશે. જૂન પછી અને ઓક્ટોબર પછી સમય સારો છે. ત્યાં સુધી કોઈ ડર્યા વગર હા નાના મોટા રેમેડી જે છે કુંડલી પ્રમાણે કરી અને સોલ્યુશન કરી શકાય. જો 3 વસ્તુ બદલી નહીં શકાતી, એક તો તમારા માતા પિતા, ક્યાં તમારો જન્મ થશે, તમારું પાર્ટનર કોણ આવશે અને તમારો પડોશ અથવા તમારા મિત્રો કોણ છે, આ બદલી નથી શકાતું. આ તમારા ભાગ્યના આધીન છે. પણ આયા પછી પણ કદાચ પ્લસ માઇનસ હોય તો એની સાથે કેવી રીતે રહી શકાય એનું પણ સોલ્યુશન અને પ્રશ્નો દૂર થતા હોય છે. એવરી પ્રોબ્લેમ ઇઝ અ વન પર્ટિક્યુલર સોલ્યુશન. એટલે ગભરાવાની જરૂર નથી. આગળ વધી પોઝિટિવ એટીટ્યૂડ રાખવાથી હું માનું છું કે સમય સારો જ રહેશે. બિલકુલ. ચાલો, એક નેક્સ્ટ લકી વ્યુઅર્સ આપણી સાથે આવી રહ્યા છે. પૂનમ ગજેરા, તેમની જન્મ તારીખ છે 24 મે 2008, સાંજે 5 વાગ્યાનો જન્મ સમય તેઓ લખી મોકલાવી રહ્યા છે અને જન્મ સ્થાન છે જેતપુર. સૌથી મોટો જે સવાલ તેમને સતાવી રહ્યો છે કારકિર્દીને લઈને છે કે હવે કારકિર્દીમાં આખરે તેમને શું આગળ દિશામાં થશે, નાણાકીય સ્થિતિ અને ત્યારબાદ લગ્નને લઈને યોગ ક્યારે છે, આખરે શું હોઈ શકે તેમનો જવાબ? લગ્ન માટેના યોગ તમારા 1 વર્ષ પછી છે. એટલે તમારે પોતાનું લગ્ન તુલા લગ્ન છે ને તમારા જ્યારે 11મા સ્થાનમાં ગુરુ પોતાનું રાશિ બદલશે અને કર્ક રાશિમાંથી જ્યારે સિંહ રાશિમાં આવશે ત્યારે યોગ છે. પણ મંગળ તમારી કુંડલીની અંદર કેતુ સાથે છે, સાથે તમારા 8મા સ્થાનમાં સૂર્ય, શુક્ર અને બુધ છે. તો કદાચ એકાદું એન્ગેજમેન્ટ કે મેરેજ બ્રેક થવા જેવા યોગ છે, પરંતુ મેરેજ લાઈફ સુખી રહેશે. કારણ કે લગ્ન સ્થાન ઉપર તમારા 7મું સ્થાન છે, તેના પર ગુરુની દ્રષ્ટિ છે. 1 વર્ષ પછી મેરેજના યોગ છે. જે આર્થિક પ્રશ્નો છે એ ધીમે ધીમે દૂર થતા જ રહેશે. કારણ કે અત્યારે કર્કનો ગુરુ તમારા જૂન મહિના પછી તમારા 10મા સ્થાનમાં આવશે. ત્યાંથી તમારા 4થા સ્થાનને દ્રષ્ટિ કરશે. રાહુ ત્યાં આગળ છે, તમારી લીડરશિપ કુંડલી છે. તમે થોડાક જે ગભરાઈ ગયા હો તો ગભરાવાની જરૂર નથી. તમારું ઓરિજિનલ વ્યક્તિત્વ છે એના પ્રમાણે એકદમ તમે ફૂલ સાહસ સાથે બહાર આવો. સમય બહુ જ સારો છે. ગભરાયા વગર જે પણ ઈચ્છા રાખો છે કરો. તમારું કામ સરસ રીતે થશે. કંઈક અંશે સારી રેમેડી કરવી હોય છે તો શુક્રનો એક નંગ ધારણ કરો અથવા ઉપ્પેલ ધારણ કરવામાં આવશે તો તમને સફળતા મળશે. એકંદરે તમારો સમય જૂન પછી સારો છે. મેરેજ તમારું 2027ના એન્ડમાં એટલે 1 વર્ષ પછી મેરેજના યોગ છે. બિલકુલ. નેક્સ્ટ લકી વ્યુઅર રાજકોટથી છે અને તેમણે પોતાનું નામ તો નથી જણાવ્યું પણ સમસ્યા ચોક્કસ લકી મોકલાવી છે. તેની જન્મ તારીખ છે 2 ઓક્ટોબર 1997 અને જન્મ સમય સવારે 9:16 જણાવી રહ્યા છે અને જન્મ સ્થાન રાજકોટ. અને તેમને આ જ સવાલ સતાવી રહ્યો છે કે આખરે તેમના નોકરીના યોગ ક્યારે બનશે, લગ્નના યોગ ક્યારે બનશે અને ખાસ કે નોકરી કરીએ કે વ્યવસાય કરીએ તે પણ તેમને કન્ફ્યુઝન થઈ રહ્યું છે. તો આખરે નોકરી કે વ્યવસાય અને લગ્ન યોગ ક્યારે, આ સવાલનો જવાબ તેઓ ઈચ્છી રહ્યા છે.
નોકરી કરવી યોગ્ય છે કારણ કે તમારા છઠ્ઠા સ્થાનમાં શનિ છે, શનિ દાસત્વ બતાવે છે, ગુરુ પોતાની નીચનો છે, એટલે જ્યારે તુલા લગ્નની કુંડલીમાં લગ્નમાં શુક્ર છે. એ વાત સારી છે કે લગ્નમાં શુક્ર છે એટલે સ્વગ્રહી છે, અને યોગકારક શનિ એ છઠ્ઠા સ્થાનમાં છે પણ એ દાસત્વ બતાવે છે, ત્યાં તમને શુભ મળશે. અત્યારે શનિ ઉપરથી શનિ પસાર થઈ રહ્યો છે, એટલે અત્યારે હું માનું છું કે નાની મોટી કોઈ પાતળી પણ જોબ મળતી હોય, એટલે તમારી અપેક્ષા હોય કે મને આટલા પગારની નોકરી મળે અને કદાચ તમને એના ઓછા પગારની મળે છે, તો હું માનું છું કે તરત સ્વીકારી લેવી જોઈએ. કારણ કે જેવું શનિ પોતાની રાશિ બદલશે એટલે 2 વર્ષ પછી તો તમારું ગ્રોથ બહુ ફાસ્ટ થશે, ત્યાં તમારું એક સારું તમારું પરફોર્મન્સ દેખાશે અને એના બેઝ ઉપર તમને ગ્રોથ સારું થશે. 2 વર્ષ પછી સારો સમય એટલા માટે કે ગુરુ તમારું 2027ના ચોથા મહિના પછી સરસ રિઝલ્ટ આપવાનું ચાલુ કરે છે, કારણ કે મહાદશાની અંદર ગુરુ ત્યાં આગળ ચાલુ થાય છે, કારણ કે ગુરુનું પહેલું અંતર ચાલુ થાય છે અને એના પછી શનિ ચાલુ થાય છે. તો આ સમય 2027ના ચોથા મહિના પછીનો સમય બહુ સારો છે. આર્થિક જે સંક્રમણ છે એ દૂર થઈ શકે છે. પાર્ટનરશિપ તમારે કદી ના કરવી જોઈએ, અને પાર્ટનરશિપ કરશો તો નુકસાન થશે. તમારે પોતે પણ કોઈની પણ સાથે પાર્ટનરશિપ કરતા હોય તો તમારે જે કરી હોય તો તમારે થોડું મન ઓકે રાખવું પડશે. તમારા મનમાં કંઈ કપટ હોય તો દૂર કરવું પડશે, કારણ કે હંમેશા કંઈક ને કંઈક તમારા મનમાં સ્વાર્થ વૃત્તિ રહેતી હોય છે. અહીં સજેસ્ટ કંઈ છોડી દેશો ને તો તમને ઉત્તમ ફળ મળશે. સમય એકંદરે સારો છે, પણ 2027ના ચોથા મહિના પછી જ્યારે ગુરુની અંદર શનિની અંતર આવશે ત્યારે સફળતા મળશે. એકંદરે તમારો સમય સારો છે. જોબ જ કરવી જોઈએ, બિઝનેસ કરશો નહીં. બિલકુલ. અને આ જ તમામ બાબતે ઘણીવાર ઘણાને પ્રશ્ન થતો હોય છે, જેના લગ્ન બ્રેક થયા હોય અથવા ઘણીવાર પાર્ટનરશિપમાં ખોટ ગઈ હોય, અને ત્યારે આ તમને સવાલ ઉઠતો હોય છે કે શું પાર્ટનરશિપ મારા માટે યોગ્ય છે કે નહીં? આખરી કુંડલીના કયા એવા ભાવ પરથી ખ્યાલ આવી શકે કે પાર્ટનરશિપ યોગ્ય નથી? અને શું જેના લગ્નના પાર્ટનરમાં પ્રોબ્લેમ હોય ને વ્યવસાયના પાર્ટનરમાં પ્રોબ્લેમ હોય તો પણ આ નિયમ લાગુ પડે? હા, જનરલી તમે જોજો જેનો લગ્ન વીક થયો હોય, લગ્ન તૂટી ગયા હોય, એ લોકોની પાર્ટનરશિપ કદી ટકતી હોતી જ નથી. એનું કારણ એ છે કે એ કોમ્બિનેશનમાં એ જોઈન્ટ વેન્ચરમાં કામ નથી કરી શકતા, એ કોઈને સહન નથી કરી શકતા, અથવા કોઈની સાથે સેટલ નથી કરી, એ તો એમનામાં કંઈક ને કંઈક અંશે સ્વભાવમાં ચેન્જ હોય છે. 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે, જાહેર જીવનનું સ્થાન છે, એ પાર્ટનરશિપનું સ્થાન છે. અને 7મા સ્થાનનો માલિક જો 8મે હોય, 7મા સ્થાનનો માલિક 12મે હોય, 7મા સ્થાન ઉપર અશુભ પ્રભાવ હોય. હવે જ્યારે મેરેજની વાત કરી ત્યારે શુક્ર અને ગુરુનું કોમ્બિનેશન બહુ અગત્યનું થઈ જતું. જો સિંહસ્થ સૂર્ય હોય, શુક્ર હોય છે, તો એ લોકોને ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. હવે જ્યારે સ્ત્રી જોતા હોઈએ તો સ્ત્રીની કુંડલીમાં કેરેક્ટર કંઈક અંશે વીક થતું હોય તો શુક્ર મંગળનું કોમ્બિનેશન, નીચનો શુક્ર હોય અથવા એ 12મા સ્થાનમાં હોય, શુક્ર મંગળનું હોય, રાહુ સાથે, તો આવા પ્રશ્નોમાં બહુ વિકટ હોય છે. ત્યારે એની ત્રિશાંશ કુંડલી છોકરીની ચેક કરવી પડે. પણ પાર્ટનરશિપમાં જ્યારે જાહેર જીવનમાં આજીવિકા માટે છે તો બુધ છે એ બુધ કારકત્વ છે, કારણ કે બુદ્ધિનો કારક અને 10મા સ્થાનનો માલિક, અને એની સાથે જો સપ્તમેશ હોય અને એ કંઈક ને કંઈક રીતે અશુભ ગ્રહોના પ્રભાવમાં હોય તો હું માનું છું કે ના કરવી જોઈએ. સાથે સાથે 11મા સ્થાનની મહાદશા ચાલતી હોય, 7મું સ્થાન વીક થતું હોય તો કરવી જ ના જોઈએ. એ સમય દરમિયાન સારામાં સારી પેઢી ચાલતી હોય તો એ સમય દરમિયાન બ્રેક થતા હોય છે. આવા ઘણા એવા પ્રશ્નો છે કે કેવી રીતે કુંડલીમાં જોઈ શકાય. તો ઘણા બધાની કુંડલીમાં કહું છું પાર્ટનર ના થવા જોઈએ, કારણ કે એનો 7મા સ્થાનનો માલિક વીક થતો હોય છે, અને ઘણાનું કુંડલીમાં શનિ એટલો સ્ટ્રોંગ થતો હોય એ જોબમાં એટલું સારું પરફોર્મ કરી શકે એના કરતાં આપણે જોબમાં કે નહીં કે બિઝનેસ કરીને. તો દરેકની એક જગ્યાઓ છે, ક્યાં તો એની જે જગ્યા છે એનું જો બેનિફિટ લે તો સફળતા મળે છે. બાકી 7મું સ્થાન બહુ અગત્યનું છે. 7th હાઉસ બગડે તો પછી પાર્ટનરશિપ અને મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ થતો હોય છે. બિલકુલ. ચાલો તો હાલ એક બ્રેક માટે રોકાઈશું, ને બ્રેક બાદ પણ આપણા જે તમામ સવાલો છે એ સવાલોને પણ અમે સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું, અને સાથોસાથ આપના તમામ જે મૂંઝવતા સવાલો છે તેના શાસ્ત્રીય રીતે અને જ્યોતિષની દ્રષ્ટિએ આપીશું નિવારણ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. તો ફરી એકવાર સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9 અને તેમાં આપના સવાલો પર સીધા જઈએ છીએ. હાલ એક જે પ્રશ્ન આવી રહ્યો છે તે પ્રશ્ન તેમણે નામ તો નથી જણાવ્યું, પરંતુ તેમની જન્મ તારીખ લખી મોકલી છે 1 જૂન 2011, અને સવારે 6:30 વાગ્યાનો સમય તેમણે લખી મોકલ્યો છે, અને મહેસાણાથી તેમનું જન્મસ્થાન હોવાની વિગતો છે. અભ્યાસમાં આખરે પરિસ્થિતિ કેવી રહેશે? કારણ કે અભ્યાસમાં તેમને મુશ્કેલી આવી રહી છે. આખરે કુંડલી પરથી કોઈ ઉપાય પણ સૂચવે કે જેથી અભ્યાસ તેમનો વ્યવસ્થિત થઈ શકે. મંગળની મહાદશા ચાલે છે. તમારું જે અત્યારે પ્રાઇમરી એજ્યુકેશન હતું, કારણ કે તમે 17 વર્ષની ઉંમર તમારી છે, એટલે આઈ થિંક તમે 12મા ધોરણની આસપાસમાં છો, અને જે તમારું ઉચ્ચ વિદ્યાભ્યાસ થવાનું છે એ 4થું સ્થાન અને 5મું સ્થાન આપણે ચેક કરીએ તો 4થા સ્થાનનો અને 5મા સ્થાનનો કોમ્બિનેશન થાય છે, તો હાયર એજ્યુકેશન તમારું સારું રહેશે. પ્રાઇમરી એજ્યુકેશન વીક છે, એટલે અત્યારે હું માનું છું કે અત્યાર સુધી તમારો સમય વીક જ રહ્યો છે, એટલે તમારો પ્રશ્ન છે. મંગળની મહાદશા તમારી ઓલરેડી ચાલુ છે, અને મંગળની અંદર અત્યારે શનિ છે, અને છઠ્ઠા મહિના એટલે 2027માં તમારી અંદર બુધ આવશે. એટલે બુધની જે અંતરદશા છે તમારા માટે સારી છે. કંઈક અંશે તમારું આવતા વર્ષ પછી કંઈક ને કંઈક તમને એવું લાગતું હશે કે મારામાં કંઈક યાદશક્તિ વધારે સારી રહી છે, અથવા તો તમને એમાં ભણવામાં રુચિ કેળવાશે.
આ સમય બહુ સારો છે. એટલે હું એવું માનું છું તમે ભૂલી જાઓ કે ભૂતકાળમાં તમે શું ભણ્યા છો, શું માર્ક્સ આવ્યા છે, અથવા લોકોએ તમને શું કીધું છે કે તું નહીં કરી શકે, અથવા તમને પોતાને વિચાર આવતો હશે કે હું નહીં ભણી. આ બધા વિચારોને 2 મિનિટ માટે ભૂલી જાઓ અને હવે નવેસરથી વિચારો કે આવનાર વર્ષમાં હું શું સારું કરીશ. કેમ આવું કહું છું કે સમય બહુ સારો છે. હવે તમે જે નક્કી કરશો એ થશે. તમારી કુંડલી પ્રમાણે લખી અને વાંચી, કારણ કે એના બી કારણો છે. ક્યારેક લખવાનું અને વાંચીને, જો વધારે પડતું લખીને વાંચીને કરશો તો સમય આ વસ્તુ તમને ખબર પડી ગઈ છે, તો તમને જે ખબર પડી ગઈ છે તમે નક્કી કર્યું છે કે મારે આટલા માર્ક્સ લાવવાના છે, એ માર્ક્સ 100% આવશે. કોઈ રેમેડી કરવાની જરૂર નથી. હજી તમે નાના છો, પણ જ્યારે તમારી ઉંમર વધી જાય, એટલે હું માનું છું 25 વર્ષની આસપાસ એજ્યુકેશન પતી ગયું, હાયર એજ્યુકેશન, ત્યારે જ અમે જાહેર જીવનમાં જ્યારે નોકરી ધંધા માટે જતા હોય ત્યારે શનિનો એક નંગ ધારણ કરશો તો તમારા માટે યોગ્ય રહેશે. અને કેતુ સાથે ચંદ્ર છે એટલે કંઈક અંશે મન અપ એન્ડ ડાઉન થયા કરે છે. એના માટે ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો જાપ અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી, જો આખા દિવસ તમે 5-10 મિનિટ યોગાભ્યાસ અને 5-10 મિનિટ આ મંત્ર કરી અને જે તમે નક્કી કર્યું પ્રમાણે ભણશો, માનું 100% સારું પરિણામ આવશે. આવનાર સમય હાયર એજ્યુકેશન બહુ જ સારું છે, ઉત્તમ છે, અને તમે જે નક્કી કરશો એ પ્રમાણે તમારા માર્ક્સ પણ આવશે. ચલો નેક્સ્ટ લકી વ્યુઅર આપણી સાથે જે પ્રશ્ન લખી મોકલાવ્યો છે એ છે મંથન પંચાલ. જન્મ તારીખ છે તેમની 9 જૂન 2008 અને સાંજે 5:30 વાગ્યાનો સમય લખી મોકલ્યો છે. ને ઈડર તેમનું જન્મસ્થાન છે. સૌથી મોટી સમસ્યા તેમને નોકરીને લઈને લાગી રહી છે કે આખરે નોકરી માટે યોગ્ય સમય મારી કુંડલી પરથી શું લાગી રહ્યો છે, ક્યારે મળી શકે નોકરી? અત્યારે જ મળશે. તમે પ્લાન કર્યું હશે તો અત્યારે જ મળશે, કારણ કે નોકરી સ્થાન જે છે એનો માલિક શુક્ર છે અને શુક્ર અત્યારે તમારે લગ્નમાંથી જ પસાર, લગ્નનો માલિક જ શુક્ર છે અને નોકરી માટેનો જો કારક હોતા શનિ છે એ તમારા ડિઝાયર સ્થાનમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યાં આગળ મંગળ પણ છે અને શુક્રનું, મંગળનું, શનિનું કોમ્બિનેશન સારું છે. શનિ અને ચંદ્ર પણ તમારા ચોથા સ્થાનમાં છે. કંઈક અંશે તમારા નોકરી માટેના જે પ્રયત્ન કરો છો અત્યારે મળી જશે, કારણ કે ગુરુ પણ અત્યારે તમારી કુંડલીમાં ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. એ પણ તમારા 7મા સ્થાનને દ્રષ્ટિ કરશે, ભાગ્યસ્થાનમાં દ્રષ્ટિ કરશે અને ડિઝાયર સ્થાનને દ્રષ્ટિ કરશે. એટલે તમારી ઈચ્છા, તમારું ભાગ્ય સાથે ગુરુનો મેળ હોવાના લીધે સારામાં સારી ઉત્તમ જોબ તમને મળી જશે. કોઈ જગ્યાએ એપ્લાય કર્યું છે તો પણ મળી જશે. નથી કર્યું ને અત્યારના સમયમાં કરશો તો પણ આવનાર સમયમાં હું માનું છું કે આ મહિનાના એન્ડ સુધીમાં જ તમને સારી નોકરી મળી જશે. તો આખરે તમામ જે સવાલો છે તેના જવાબ આજે આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે અને આપ જે સવાલ જેના સમાવિષ્ટ થયા છે તેમનું નિવારણ આજે આપને મળ્યું છે. અને જો વધુ વિગતે અને વધારે શાંતિથી આપ સાંભળવા માંગતા હો તો TV9ના YouTube ચેનલમાં એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં કાર્યક્રમ અપલોડ થઈ જશે. તો ત્યાં પણ આપ આપના સવાલોના જવાબ શાંતિથી સાંભળી શકશો. અને હા, દરરોજ આખરે 1:25 લાઈવ આપ પ્રશ્ન પૂછીને નિવારણ મેળવી શકશો. અને જો કોલ નથી લાગતો તો અમે WhatsApp નંબર પણ આપતા હોઈએ છીએ, તેની ઉપર આપ આપની તમામ જે જન્મની વિગતો છે તે અને ખૂબ જ ચોકસાઈથી આપનો સવાલ લખી મોકલશો તો અમે રવિવારના કાર્યક્રમની અંદર આ તમારા સવાલોને સમાવિષ્ટ કરીશું, નિવારણ આપવાનો પ્રયત્ન કરીશું. પણ આજે આ તમામ નિવારણ આપ સુધી પહોંચાડ્યું છે તે બદલ યકીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.